વાઘેલા આવ્યા છે. એમને આ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિએ કંઈક તલવાર બતાવી અને જાતિ વિશે શબ્દો બોલ્યા છે. કાલે રાત્રે 12:30 વાગતા હું મારી બુલેટ લઈને જતો કે ઘર તરફ જતો એ ઘર મારી ગાડી તમે મને તલવાર ગળે મૂકી અને મને કહે તમે રેડાવતી બુલેટ નીકળો, અમે દરબારની બુલેટ નહીં કરતા, તમારી ઓકાત બુલેટ ચલાવવાની. આવું બોલે તો એ વાત સાચી છે. સાચું બોલ્યા. શું બોલ્યા? એ કે રેડાવા તમારી ઓકાત નહીં, તમે નીકળો નહીં, બુલેટ નહીં નીકળો, અમે બુલેટ નહીં કરતા, તમે આપણો બુલેટ નહીં. રેડાઓ તમારી ઓકાત નથી, બુલેટ નહીં નીકળે, તમે બુલેટ નહીં નીકળો. નુકસાન જો 75 વર્ષ આઝાદી જેવા થઈ ગયા છે, છતાં પણ આવી આભડછેડ અને આવા અપશબ્દો અનુસૂચિત જાતિ સમાજના લોકોને સાંભળવામાં આવી રહ્યા છે. અને અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે એટ્રોસિટીની ફરિયાદ માટે. પોલીસ ફરિયાદ લેતી નથી અને મને ઘરેથી બોલવામાં આવ્યો, કિરણભાઈ મારા મિત્ર છે, કિરણભાઈ આ બાજુ આવો ને. કિરણભાઈ આવ્યા કે જગદીશભાઈ આવી ઘટના છે, 50 માણસો શેરકોટરા આવ્યા છે અને પોલીસ ફરિયાદ લેતી નથી. શેરકોટરા પોલીસ કોઈ પણ ખોટી ફરિયાદ એવી હોય ત્યારે તાત્કાલિક અને રાતે 2 વાગે ખોટી ફરિયાદ માટે શેરકોટરા પોલીસ જાણીતી છે. અને ત્યારે જેન્યુન ફરિયાદ છે કે ભાઈ એક વ્યક્તિના ઉપર ઘણે તલવાર મૂકી દીધી છે. તલવાર મૂકીને કે ઢેડાઓ તમારે બુલેટ લઈને ફરવાની તાકાત આવી ગઈ છે, અમે દરબારને બુલેટ નથી લઈને ફરી શકતા અને તમે ઢેડાઓ બુલેટ લઈને ફરો છો. આવી ઘટના ઘટી છે અને શેરકોટરા પોલીસ અત્યારે ફરિયાદ લેતી નથી. આપણી સાથે આપ જોઈ શકો છો 50 માણસો આવ્યા છે. તો આની અંદર અત્યારે આપણે આ વિડીયો સીપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબના પીઆઈ શ્રી તમામને મોકલીએ છીએ. કારણ કે વારે ઘડીએ શેરકોટરા ડિવિઝનની અંદર આવી ઘટનાઓ ઘટે પણ પોલીસ ફરિયાદ લેવામાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરે છે.